બીજા એક ભગવાન ઉપર એ ભગવાન નીચે આ ભગવાન શિવ ભગવાન પછીના બીજા ભગવાન એટલે નરેન્દ્ર મોદી. એક ભોળોનાથ બેઠો હોય ને પાછું મોદી સાહેબ આવે. 100 વર્ષ રાજ કરે મોદીજી એવો અમે ઈચ્છીએ છીએ ગુજરાત આખું. નરેન્દ્રભાઈ મોદી વિશે તો શું કહેવાનું હોય, એને તો આ ભગવાન પછીના ભગવાન જ માને છે ને ગુજરાતની જનતા એને. તો આ બંગાળની ખુશીમાં વધારે ખુશી છે. આક્રંદોએ જે આક્રમણ કર્યું સોમનાથ મંદિર ઉપર છતાં પણ અડીખમ રહ્યું. 11 મે 1951 ના રોજ સોમનાથ મંદિરનો જે વર્તમાન મંદિર છે તેની સ્થાપના થઈ હતી ને ખાસ કરીને અત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરી છે અને દૂર સુદૂરથી લાખો લોકો છે અત્યારે સોમનાથના દર્શનાર્થે આવી રહ્યા છે. ત્યારે એક દાદા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. દાદા, શું નામ છે આપનું? જીતેન્દ્રભાઈ ગોહેલ, ક્યાંથી આવો છો? મોરબીથી. ઓહો, મોરબીથી. કેવું લાગે આજે સોમનાથમાં આવીને? આજે કહી શકાય 75 જેટલા વર્ષ થયા છે ને કેવું લાગે અહીંયા આવીને? અહીંયા આવીને સારું લાગે છે અને અમારા ભેગા બીજા ગઈઢા એવા માણસો છે જે હાલી નથી શકતા એવા પણ માણસો આવ્યા છે. થાકીને બેઠા છે આગળ. જો 2-4 એવા અમે લગભગ 22 એવી જોડીઓ આવી છે, બરોબર? 50-50 60 ઉપરની ઉંમરના આવ્યા છે અને બધાને સારું લાગે છે કે દાદાના દર્શન કરવા છે, તો હાલો આપણે જાય કે બધા. અને મોદી સાહેબ આવે છે, 75 વર્ષ થયા, એના હિસાબે બધાને ધન્ય છે બધા. સોમનાથ આવીને કેવું લાગે મોદી સાહેબને તમે જો છો? કેવું લાગે? અમે તો રોજ જોઈએ છીએ પણ આજ વધારે આનંદ થાય છે. એમાં બધાને ભેગા લઈને આજે આવે છે ને એમને 75 વર્ષ થયા છે અને બીજા નંબરમાં ચૂંટાયેલા સભ્યો અમારા ભેગા છે. એટલે અમારા ભેગા માણસો જે છે ને બધાને અમને આનંદ થયો છે અને અમે બધા આવ્યા છે. આ અમારા સાથી મિત્ર છે ભાઈ ગોરધનભાઈ, તાલુકા પંચાયતના. એમની સાથે અને આમ આટલો ઉનાળો છે તોય તમે આટલા મોજમાં ચાલીને આમ તડકો નથી લાગતો? ના તડકો એ આમ તો નામ પડે તે લીખાઈ જાય, ઘરા ખાવે એમ. શું કહેશો નરેન્દ્રભાઈ મોદી વિશે? શું કહેશો? નરેન્દ્રભાઈ મોદી વિશે તો શું કહેવાનું હોય, એને તો આ ભગવાન પછીના ભગવાન જ માને છે ને ગુજરાતની જનતા એને. ગમે ત્યાં જાય તો પડઘા પાડી દે. મમતા બેનર્જીને ઉડાડીને અહીંયા આવી ગયા પાછા, એટલે અમને તો ભેગો એ ઉલ્લાસ છે, એટલે વધારે જોવા ટુકડેથી એમ અમને એ આનંદ છે. તમારું નામ શું છે? મારું નામ ગોરધનભાઈ. ક્યાંથી આવો છો તમે? રપાળેશ્વર, મોરબી. શું કહેશો? સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યો છે. આજના દિવસે જે કહી શકાય લોકો આવી રહ્યા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહાદેવજીની કૃપા, મોદી સાહેબની કૃપા છે, બધા અહીંયા આવી શકતા છે. ગઈઢા બુઢા બધા પણ આનંદ લહેરે. હા, થાકી જાય, પસીનો ભરી જાય, પણ આનંદ છે. તમારું નામ શું છે? વાસુદેવભાઈ. શું કહેશો? કેવું લાગે આજે સોમનાથ? હા, શું આનંદ આવે છે અહીંયા? આનંદ જ આવે, બધા ભેગા આવ્યા, ગઈઢા બધા ભેગા બહુ આનંદ. તમારું નામ શું છે બેન? ગીતાબેન. ક્યાંથી આવો છો તમે? મોરબીથી. કેવું લાગે આજે તમે સોમનાથની સરસ ભૂમિ લાગે. પર અત્યારે ઉતર્યા છો અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે છે? બહુ સરસ લાગે છે અને પાછું એમ કે બીજું તો આ બંગાળની ખુશીમાં વધારે ખુશી છે. શું કહેશો નરેન્દ્રભાઈ મોદી વિશે? શું કહેશો? બહુ સરસ એના કામ છે, બહુ સરસ છે. અને તમે માનો કે એટલે આ બીજા એક ભગવાન ઉપર એ ભગવાન નીચે આ ભગવાન. તમારું નામ શું છે? અમે હંસાબેન મોરબીથી આવ્યા, એમની સાથે જ છે એને. કેવું લાગે આજે અમને સોમનાથ? બહુ સારું લાગે છે. અસલ શું કારણ છે એનું? કારણ તો છે જ ને, એક ભોળોનાથ બેઠો હોય ને પાછું મોદી સાહેબ આવે. અમે પહેલી વખત જ આવ્યા છે. પેલી વખત સોમનાથમાં પહેલી વખત જ આવ્યા. આવ્યા. કેવું લાગે છે અત્યારે અહીંયા? સારું લાગે, અસલ આનંદ આવે. હવે દર્શન કરવા તડકા જાવ? નહીં કે હા, દર્શન કરવા જઈશું, પછી બેહીશું અહીંયા કણે. તો આ તડકો નથી લાગતો? નારે ના, તડકો શું લાગે? કા નો જ લાગે ને? હા એમ. શું કહે છો? સોમનાથ જોયું નથી એટલે તમારું તડકો ન નામ શું લાગે. છે? સવિતાબેન લાઠવા. હા, તડકો નથી લાગતો? હા, જરા કે નહીં. કા? મજા આવે. હા, શું આનંદ આવે છે અહીં? સરસ આ ગુજરાત આ જોવાની મજા આવે છે. પેલી વખત સોમનાથ પહેલી આવ્યા? વખત જ આ કોઈ દી જોયું નથી. હા. શું કહેશો? 75 વર્ષ થયા છે આજે મંદિરને હા. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવી રહ્યા આનંદ છે. છે એનો, આવે છે એનો આનંદ છે. નરેન્દ્રભાઈ વિશે શું કહેશો? આજે એ પણ આવે છે અહીં. ગુજરાતને ગર્વ થાય આવે તો એ માટે. તો જે રીતે આપણે જોઈએ તો દૂર સુદૂરથી લોકો છે તે આવ્યા છે અને અત્યારે જે સોમનાથ સ્વાભિમાન પર્વ છે તે ઉજવાઈ રહ્યો છે. શું નામ છે આપનું? જગદીશભાઈ. હા, તમે ક્યાંથી આવો છો? અમે બાજુમાંથી છીએ, વેરાવળથી. હા. શું કહેશો? આજે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યો છે અને જે 75 વર્ષ જેટલા 75 વર્ષ થયા છે મંદિરના 75 વર્ષ પહેલા, જે 1000 વર્ષો પહેલા જે આક્રંદોએ જે આક્રમણ કર્યું સોમનાથ મંદિર ઉપર છતાં પણ અડીખમ રહ્યું. બિલકુલ. અને હમણાં જ 11 જાન્યુઆરીએ પણ મોદી સાહેબ અહીં પધાર્યા હતા અને ટૂંકા ગાળામાં છેલ્લા 4 મહિના પછી ફરી પાછા આવે છે. જે સોમનાથના 75 વર્ષ પૂર્ણ થાય એના ભાગરૂપે જે અત્યારે આવી રહ્યા છે, તો લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હા, અને બહુ અમને પણ લોકો છે, બુઝુર્ગ લોકો પણ છે, આ બધા આગેવાનો છે, બધા આવ્યા છે અહીંયા. અને એક અંદરથી જ એક શિવ ભગવાન પછીના બીજા ભગવાન એટલે નરેન્દ્ર મોદી.
આમ થાક નથી લાગતો? થાક ક્યાંથી, યુવાન છે હજી તો. હવે નરેન્દ્ર મોદી એટલા વર્ષોથી એને થાક નથી લાગતો, તો અમને ક્યાંથી થાક લાગે? હજી તો આ બધું અમારે આગળ વધારવાનું છે મોદી સાહેબનું. શું કહેશો, તમે પહેલી વાર આવ્યા છો કે અહીં આવતા જોવો છો? અને આ મોદી સાહેબ સાથે તો આમ તો ટીવીમાં રોજે રોજ અમે જોતા હોય છે, પણ આજે રૂબરૂ મળવાનો મોકો મળ્યો જોવાનો, એટલે અમારા માટે ખાસ આનંદની વાત છે. તમારું નામ શું છે? કાનાભાઈ નારાયણભાઈ ધારે. ક્યાંથી આવો છો? અમે બાજુના ગામમાં ડારી છે. તો તમારા આંગણે આજે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. 75 વર્ષ જે વર્તમાન મંદિર છે તેના થયા છે, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરી કેવું લાગે છે? બહુ સરસ લાગે છે ને આખું ગુજરાત અડીખમ મોદીની સાથે છે ને હંમેશા રહે છે. અને એવું લાગે કે કોંગ્રેસ જે વખતે 75 વર્ષ રાજ કરી ગઈ, એવા 100 વર્ષ રાજ કરે મોદીજી, એવા અમે ઈચ્છીએ છીએ ગુજરાત આખું. ખાસ કરીને શું આનંદ આવે અત્યારે તમને? બહુ જ આનંદ આવે, કારણ કે ચૂંટણી બધી થઈ એને લીધે બધામાં ભાજપનું બહુ મહત્વનું જે ઓલું આપ્યું, એટલે અમને બહુ આનંદ છે. ને ઈ જ લઈએ અમે બધા આગેવાનો ને સબ બધી અહીંયા આવ્યા. પહેલી વાર આવ્યા છો કે આવતા જ હોવ છો? નહીં, આવતા જ હોય છે. મોદીજી આવે ને એટલે આવીએ છે. હા 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 હા. તો આજે સોમનાથમાં તમે અહીંયા આવ્યા છો તો સારું લાગે? બહુ જ સારું, બહુ સરસ લાગે. તો જે રીતે આપણે જોઈએ છીએ કે દૂર સુદૂરથી અનેક લોકો આવ્યા છે. અત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યો છે, જે વર્તમાન નિજ મંદિર છે તેના 75 વર્ષ પૂર્ણ થયા છે, અને ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરી અને લાખો લોકો છે તે આજે સોમનાથ દાદાના દર્શનાર્થે અત્યારે આવી રહ્યા છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.